નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં બધા જ મિત્રોનું ફરીથી સ્વાગત છે. આગળ તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામને લગતા અલગ અલગ પ્રશ્નોના સોલ્યુશન જોયા હશે. તો ચાલો આજે આપણે અહીંયા આ વિડીયોમાં અંકગણિત એટલે કે એરિથમેટિકલ રિઝનિંગ સંબંધિત પ્રશ્નો જોઈશું, જે આપણે સંપૂર્ણ સમજૂતી સાથે અને સરળ રીતે અને સચોટ જવાબ કેવી રીતે મેળવી શકાય તે આપણે અહીંયા શીખીશું. તો અમારી આ યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફેર 3ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો. ચાલો આપણે આગળ પ્રશ્નોના સોલ્યુશન જોઈએ. સૌપ્રથમ અહીંયા પહેલો પ્રશ્ન છે, તેમાં એક આકૃતિ આપવામાં આવેલી છે. આ આકૃતિમાં અલગ અલગ અંકો દર્શાવવામાં આવેલા છે. તેના પરથી તમારે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, ત્યાં કયો અંક આવશે તે તમારે જોવાનું છે. તો સૌપ્રથમ અહીંયા આપણે જોઈશું કે જે અંક હોય તો તેની આજુબાજુના અંકો અને તેની સામેના અંકો છે તેના પરથી મોટા ભાગે જવાબ એનો આવતો હોય છે. હવે અહીંયા તમે જોશો કે 7 છે અને 3, તો સૌપ્રથમ આપણે જોઈએ કે આનો ગુણાકાર કરી જોવો પડે, અથવા અન્ય કોઈ રીતે અહીંયા 40 આવતા હોવા જોઈએ. તો અહીંયા આપણે બંને છે તેનો વર્ગ આપવામાં આવેલો છે કે 7નો વર્ગ એટલે 49 અને 3નો વર્ગ એટલે 9. હવે બંનેના વર્ગ છે તેની બાદબાકી કરવાનો છે. 7ના વર્ગ 49માંથી 3નો વર્ગ એટલે કે 9 બાદ કરીએ તો 40 જવાબ અહીંયા આવે છે. એટલે આ એક આપણને રીત મળી ગઈ, તો તેના પરથી બીજી બધી રીતો આપણે સહેલાઈથી તપાસી શકીશું. હવે બીજામાં પણ એ જોયું કે 10નો વર્ગ એટલે 100 ઓછા 2નો વર્ગ એટલે 4, એટલે કે 10ના વર્ગ 100માંથી 2નો વર્ગ 4 બાદ કરીએ, 100માંથી 4 બાદ કરો તો 96 આવે છે. હવે તેના પરથી આપણે આગળ જોઈએ તો 6નો વર્ગ એટલે 36 અને 4નો વર્ગ એટલે 16. 36માંથી 16 બાદ કરીએ તો કેટલા આવે છે? તો કે 20 આવે છે. તો એના પરથી આપણે ત્રીજો જવાબ મળી ગયો છે. હવે આપણે આગળ જોઈએ કે અહીંયા 5 છે અને એના પરથી 16 લેવાના છે. તો તેના પરથી આપણે સહેલાઈથી આ રીતના ગણતરી કરી શકીએ કે 5નો વર્ગ 25, 25માંથી 16 લાવવા હોય તો તમે કેટલા આપણે અહીંયા અંક આવશે? તો કે 25માંથી આમ સામાન્ય રીતે આપણે બાદ કરીએ 16 તો 9 આવે, અને 9 છે કોનો વર્ગ છે? તો કે 3નો વર્ગ, એટલે જવાબમાં તમારે 3 આવે છે. અને બીજું અહીંયા સમીકરણની રીતે પણ તમે સોલ્યુશન લાવી શકો છો. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે તેની જગ્યાએ x ધારો અને x ધારી આ રીતના 5નો વર્ગ ઓછા xનો વર્ગ, કારણ કે આપણને બીજી સંખ્યા ખબર નથી. તો 5નો વર્ગ છે એ 25 અને અહીંયા 16 છે એને અહીંયા 25માંથી બાદ કરીએ, ત્યારબાદ xનો વર્ગ બરાબર 9 મળે, એટલે x બરાબર 3 જવાબ આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન અને બીજી આકૃતિ છે. અહીંયા અલગ અલગ 3 આકૃતિ છે અને એમાં અલગ અલગ નંબર આપેલા છે અને તેના પરથી વચ્ચેની સંખ્યા શોધવાની છે. હવે અહીંયા આપણે આગળ તમને કીધું તેમ સામસામેની સંખ્યા અથવા બાજુબાજુની સંખ્યા હોય તેના ગુણાકાર, વર્ગના સરવાળા બાદબાકી એવી કોઈ પણ એક રીત તમારે અહીંયા જોઈ અને તપાસવી પડે છે. તો સૌપ્રથમ અહીંયા આપણે પહેલું છે તેમાં જોઈએ કે 34 આવે છે. તો કે કઈ રીતના આવે છે? તો કે 9 છક 54 ને 5 ચોક 20. તો 54 છે તેમાંથી આપણે 20 બાદ કરીએ તો 34 આવે છે. હવે આપણે જોઈએ કે અહીંયા બીજી આકૃતિ છે તેમાં, તો કે તેમાં આપણે 9 ગુણ્યા 8, 9 અઠ્ઠા 72 ને 9 તેરી 27, 72માંથી 27 બાદ કરો તો અહીંયા 45 જવાબ આવે છે. તેવી જ રીતે ત્રીજી આકૃતિનો જવાબ આપણે મેળવીશું.
8 ગુણ્યા 7 તથા 6 ગુણ્યા 3. તો 8 × 56 ઓછા 56 માંથી 6 તેરી 18 બાદ કરીએ એટલે 56 માંથી 18 બાદ કરીએ તો જવાબ 38 આવે છે. આમ આપણે અહીંયા બીજા પ્રશ્ન માટે જવાબ 38 મળે છે. તો આવી રીતના તમે અલગ અલગ આવી રીતના સંખ્યાવાળા પ્રશ્નો હોય તો સામસામેની સંખ્યાનો ગુણાકાર, બાદબાકી, ભાગાકાર એવું કોઈ પણ ક્રિયા દ્વારા તમે એની સમજૂતી મેળવી શકો છો અને જવાબ મેળવી શકો છો. ત્રીજો પ્રશ્ન છે તેમાં એક આકૃતિ આપવામાં છે વર્તુળની. આ વર્તુળમાં અલગ અલગ અંકો આપ્યા છે. એના પરથી વચ્ચે ખાલી જગ્યા આપેલી છે. તો તેના પરથી તમે જવાબ કઈ રીતના મેળવશો? તો કે અહીંયા આપણે જે અંક છે તે આ બે ખાના પરથી આવેલો હોય છે. હંમેશા આવી આકૃતિ હોય તો અહીંયા આ બે ખાના છે તેના પરથી આ ત્રીજો અંક આવેલો હોય. હવે આપણે જોઈએ કે એનામાં કઈ રીતના આપેલું છે. તો કે 6 + 4 એટલે કે 10, 10નો વર્ગ એટલે કે 100, એટલે કે બંનેનો સરવાળો કરી અને એનો વર્ગ કરવાનો છે એટલે વચ્ચેની સંખ્યા આપણને મળે છે. તેવી જ રીતના 8 + 1 એટલે કે 9 થશે. 9નો વર્ગ એટલે કે 81 થાય છે. ત્યારબાદ 9 + 7 એટલે 16, 16નો વર્ગ 256 થશે. તેવી જ રીતે હવે આપણે આપણી પ્રશ્નાચિહ્નવાળી ખાલી જગ્યામાં કયો જવાબ આવે તે જોઈશું. અહીંયા આપણે 5 + 3 એટલે 8 અને 8નો વર્ગ એટલે 64 જવાબ આવે છે. આમ ત્રીજા પ્રશ્નમાં તમને 64 જવાબ મળશે. પ્રશ્ન 4 તેમાં અહીંયા આપણે એક કોષ્ટક આપેલું છે. તેમાં વચ્ચેની સંખ્યા મોટી છે એટલે આ બંને સંખ્યા પરથી અહીંયા આ વચ્ચેની સંખ્યા આવેલી હોય છે. તો કેવી રીતે આવે છે તે આપણે અહીંયા જોઈએ. તો અહીંયા આપણે સંખ્યા મોટી છે, સૌપ્રથમ આપણે એના વર્ગ છે તેનો સરવાળો કરી જોઈએ તો આ સંખ્યા ઘણી દૂર હોય છે, ઘણી મોટી છે. તો તેનો ઘન કરેલો છે. 7નો ઘન વત્તા 3નો ઘન. 7નો ઘન 343 વત્તા 3નો ઘન છે 27. બંનેનો સરવાળો કરીએ તો 370 આવે છે. પણ અહીંયા 380 છે એટલે વધારાના 10 છે. ત્યારબાદ બીજી સંખ્યામાં જોઈએ તો 6નો ઘન એટલે 216, 2નો ઘન એટલે 8 એટલે અહીંયા 224 આવે છે. તો અહીંયા તમારે બંનેનો ઘન કરી અને એનો સરવાળો કરીએ તો 224 આવી જાય છે એટલે એમાં જવાબ આવી જાય છે અને શૂન્ય એટલે કોઈ પણ સંખ્યા ઉમેરવામાં આવેલી નથી. એટલે અહીંયા 10 ઉમેર્યા છે, અહીંયા કાંઈ ઉમેર્યું નથી. તો એના પછીની જે સંખ્યા છે એમાં 10 બાદ કરવાના છે. એટલે અહીંયા આપણે 9નો ઘન એટલે 729 અને 1નો ઘન એટલે 1 એટલે 730 થાય છે. જેમાંથી તમે 10 બાદ કરો તો 720 જવાબ મળે છે. આમ આપણે અહીંયા ખાલી જગ્યામાં 9 એટલે કે 9નો ઘન પરથી 720 આવે છે એટલે આપણે જવાબમાં અહીંયા 9 મળશે. ત્યારબાદ પ્રશ્ન 5મો જોઈએ. એમાં પણ આકૃતિ આપેલી છે. કોષ્ટક પરથી તમારે અહીંયા વચ્ચે આવતી સંખ્યા શોધવાની છે. સૌપ્રથમ અહીંયા આપણે જોઈશું પહેલા ચોરસમાં કઈ રીતે છે. તો કે બાજુની સંખ્યા છે તેનો ગુણાકાર છે અને બાદબાકી છે. તો 5 × 20, 20માંથી 3 દુ 6 બાદ કરીએ એટલે કે 14 આવે છે. ત્યારબાદ બીજી આકૃતિ છે તેમાં 8 + 56માંથી 6 × 5 = 30 બાદ કરીએ એટલે અહીંયા 26 જવાબ આવે છે. ત્યારબાદ ત્રીજી આકૃતિ છે તેમાં 8નો અને 9નો ગુણાકાર કરીએ અને 7નો અને 6નો ગુણાકાર તેમાંથી બાદ કરીએ
એટલે 8 નવા 72 ઓછા 6 સત્તા એ બાદ કરીએ એટલે જવાબ 30 મળે છે. એટલે કે 72માંથી 42 બાદ કરો તો જવાબ 30 મળે. આમ અહીંયા આપણે વચ્ચેની ખાલી જગ્યા છે એમાં 30 જવાબ આવે છે. તો આ રીતના આપણે અહીંયા એરિથમેટિક એટલે કે અંકગણિતને લગતા અલગ અલગ પ્રશ્નોના સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 પર 6 થી 8ને લગતા ગણિત વિજ્ઞાનના પ્રશ્નો, સ્વાધ્યાય તેમજ ગણિતનું બધા જ પ્રકારના સોલ્યુશન અહીંયા આપવામાં આવેલા છે. આ ઉપરાંત 6 થી 8ની એકમ કસોટીના પેપર સોલ્યુશન, સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશન, બેઝિક ગણિતના અલગ અલગ મુદ્દાઓના સોલ્યુશન, સીઈટી અને એમએમએસ, જવાહર નવોદય જેવી પરીક્ષાઓના સોલ્યુશન, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના જેવા પેપરના સોલ્યુશન, અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાના એક પ્રશ્નોના અલગ અલગ સોલ્યુશન તેમજ અન્ય અલગ અલગ ઓનલાઈન ફોર્મ જે તમે ભરતા હો છો તેના માટેની માહિતી અને જાહેર હિતની અલગ અલગ યોજનાઓની માહિતી અહીંયા તમને આપવામાં આવેલી હોય છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.